ગામે મસ્તાન મસ્જિદ પાસે મેટ્રો ફ્લેટમાં મોડી રાત્રે આગ લાગી હતી। 37 બાઇક 3 રિક્ષા બળીને થઈ ગઈ છે રાખ। 200 લોકોનું ધાબા પરથી રેસ્ક્યુ કરાયું। પાર્કિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। મહત્વનું એ છે કે આ પહેલા પણ 7 માર્ચે દાણી લીમડાના ખ્વાઝા ફ્લેટમાં ભીષણ આગ લાગતા એક બાળકનું મોત થયું હતું। 8 લોકો દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વાડી વિસ્તારમાં આવેલા મેટ્રો ફ્લેટ્સમાં રાતના એકાએક આગ લાગી અને ફાયર વિભાગે 200 જણાનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। આ આગ જો કે હજી તેનું કારણ અકબંધ છે, પરંતુ તેના કારણે મોટા ભાગનું જે નુકસાન થયું છે એમાં 60 જેટલા વાહનો અને 2 થી 3 રિક્ષા પણ બળીને રાખ થઈ ગઈ છે અને હેમખેમ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। જો કે કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં એક મહિલા કે જેને શ્વાસ લેવામાં જે સમસ્યા હતી તેના કારણે તેમનો જીવ પણ જોખમાયું છે। સાથે જે સ્થાનિક છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની ઘટના બની અને હાલ ફાયર વિભાગે આ ઘટના ઉપર કાબુ મેળવી લીધો છે, પરંતુ ઘટનામાં ઘણા બધા વાહનો છે કે જેને નુકસાન થયું છે। સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો કયા પ્રકારની ઘટના બની અને રેસ્ક્યુ કરવામાં આવ્યું કઈ રીતે? અહીંયા હું 207 નંબરના ફ્લેટમાં રહું છું, બીજા માળે। અહીંયા અમારી રિક્ષા છે, રાત્રે 3 વાગે આગ લગભગ લાગી ને ત્યારે ધુમાડો થયો ત્યારે અમે લોકો બૂમરાણ થઈ તો અમે દરવાજો ખોલ્યો તો ધુમાડો ને એવું બધું બહુ હતું। હવે નીચે આવવા એવી પોઝિશન હતી નહીં, કેમ કે આગ ભયંકર લાગી હતી ને એમાં મારી રિક્ષા છે, નવી રિક્ષા હજુ 2 મહિના થયા છે ને બળીને ખાક થઈ ગઈ છે। એ વગેરે અહીં 50-60 જેટલા સાધનો છે, એક્ટિવા છે, બાઇક છે, રિક્ષાઓ છે, એમ કરીને 60 જેટલા સાધનો છે, બધાને આગ લાગીને બળીને ખાક થઈ ગયો છે। બિલકુલ, ફાયર વિભાગ અહીં કેટલા સમયમાં પહોંચી ગયું અને કોઈને કોઈ નુકસાન થયું હોય, કોઈ દાઝી ગયું હોય? નુકસાન તો ફાયર બ્રિગેડ તો જો કે ફોન કર્યા પછી 2 કલાકે તો આયા ને એમણે જે રેસ્ક્યુ કર્યું થોડા ઘણાનું ને બીજા બધા હતા એ તો પોતપોતાની જાન બચાવીને બીજા ગમે ત્યાંથી બારીમાંથી નીકળ્યા। બાકી તો બીજું તો જે છે એક જાનહાનિ થઈ છે, એક બા ગુજરી ગયા છે। હવે એમનું કારણ શું કેમના ગુજરી ગયા તો આટલું બધું ધુમાડો થાય તો કોઈનું શ્વાસ તો ઘૂંટાવાનું જ છે। બસ આ પ્રમાણેની ઘટના થઈ। બિલકુલ, તો હાલ આગ ઉપર તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ઘણા બધા વાહનો છે જેમને નુકસાન થયું છે। આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે એક બા કે જેઓ 50 વર્ષથી વધુ ઉંમરના હતા તેમને શ્વાસ લેવામાં સમસ્યા થઈ અને જેના કારણે તેમને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।